રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે વિવિધ સ્થળે લીધેલી ઘીના નમૂનાનો 3 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે। આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે। શહેરના વાણિયાવાડી વિસ્તારમાં આવેલ સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાં તેમજ કૃષ્ણનગર વિસ્તારમાંથી વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલ ઘીના નમૂના ફેલ થયા છે। ઘીના નમૂનામાં વેજીટેબલ ફેટ અને ઓઇલની હાજરી જોવા મળી હતી, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે। ઘીના નમૂના ફેલ થતાં બંને ડેરી માલિકો પર કાર્યવાહી કરાશે। ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય, તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાઈ તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું, એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે। એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય તે રીતે। આ જે છે આપણે નમૂનો જે છે અનસેફ અને સબસ્ટાન્ડર્ડ આવ્યો છે, તો તેનો જે છે આપણે એજ્યુડિકેટિંગ કેસ જે છે દાખલ કરીશું અને જે છે કોર્ટમાં તેમનો કેસ ચાલશે અને તેમના દ્વારા જે કંઈ પણ સજા અને દંડ જે છે તેમને કરવામાં આવશે।